રામ રામ દૈરાને અને આપણે અટાણે મેળો કરી અને આવી ગયા અહીં નોકરી ઉપર જ્યાં આપણે બાવી દાગીના છે એની નોકરી છે અને આ બાજુ ખડ વાઢવાનું કામ ચાલુ છે. વાઢવા લાગું ખડ આપણે આમાં ઓર્ડર મારી દીધી દાંતેડું આપીડું ત્યાં કેમ તારો વારો ખડ વાઢવાનો આવી ગયો? કાયમ હું જ વાઢું હું ખડ પણ આ છે ને મહેમાન બહુ જાજા આવ્યા હતા મેળો હતો ને વાંચી ગયા રેવા દો રેવા કાંઈ નહીં આ ખડ વાંચી વગે એવું દેખાય તમને કાંઈ વાંધો નહીં આ વાંચતી હાલો ને તો કાયમ વાંચજે આપણે આમાં બેહું સારી છે અને બીડ એવું છે ને કે કઈ કઈ સામું છે એમાં ભેહું સરે ખડે વઢાય અને આજ આપણો વારો નોકરીમાં આવ્યો ને એનું કારણ એક છે આજ મેળો હતો બહુ જાજા મહેમાન આવી ગયા હતા એક પછી એક ચાલુ જ રહ્યા હતા એટલે બધું કામ ભેગું લેવાનું થયું. હજી પાણીની મોટરું ના તે નહીં તો બધું સાઈડનું કામ તો પડ્યું છે. આ ફરજિયાતવાળી વસ્તુ છે. આપણે આને ટાઈમ થાય એટલે સવારે ઉઠીને આપણે કેમ સીધો સા જોઈએ એમ આને ફરજિયાતમાં સારવા જવા જ પડે કારણ કે એટલા વી દાગીનાનો ડૂસો નાખવો એ અઘરી વસ્તુ હે ને આપણી માટે જો દાંતેડું આવી ગયું છે નવે નવું આપણે થોડા વાટીએ સટકી જવાનું હોય જેને સટકતા આવડે ને જિંદગીમાં ક્યાંય ના અટકે અને જે આ નોકરી છે ને એમાં આપણે જો દીપભાઈ આવી ગયા જો આમ છે ભીહું આડા એટલે આમાંથી આપણે સટકી જવું દૂધ ભરવા જવું ને દૂધ બગડી જાય એમ કરીને સટકી જવાનું. અને હવે છે ને આપણે આ વ્લોગમાં ધીરે ધીરે આવીએ આપણી ઓલી યુટ્યુબ ચેનલ હતી એમાં એ ના આવતી હવે આ વ્લોગની ચેનલમાં છે ટાઈમ મળીએ તો આવીએ ને મજા આવીએ તો કારણ કે આપણે આમાં કોઈ ગેરંટી નથી લેતા. આજ મેળે ગયા હતા તે આપણે વળી એવું કીધું કે સાંજે થોડુંક કામ કરાવવા લાગી એટલે થોડુંક કરાવીએ ને કે આપણું કામ અલગ જ છે આપણું ટ્રેક્ટર હાંકવાનું જેસીબી હાંકવાનું ને ખેતી કરવાનું ને એવું છે. આ મેઇન બિઝનેસ છે એના ભાગમાં છે આપણે ખાલી 10% એમાં ભાગ દઈએ ને ટાઈમ હોય ત્યાં 10% જેવું કામ કરાવીએ કોઈ એકાદી ભીંગ દોરાવીએ કોઈ એવું હોય તો થોડીક વાર વરસાદ હોય નવીરા હોય તો સારી દઈએ અને બાકી કાયમ ખડ આપણે જ વાઢવાનું છે. રહેવા દો. તમને એવું લાગે છે કે આ ખડ વાઢી શકતી હોઈએ કાયમ? હાલો ને એ વાઢે તો આપણે એને વઢવા દેવાનું આપણે વાઢવું જ નથી જરાય આપણે શોખ જ નથી અને માલનું કરી લે તો આપણે માલનો શોખ નથી. ભારી ભરી દે હવે તું કે જ જો હું કાયમ વાઢું હું હું થોડો ભારી ભરી દઉં તારી બારી કંઈ ભરાય નહીં ભરવું હોય તો ભરો તારું કામ છે ખડ વાઢવાનો અગ્નિ ત્યાં સામેથી કીધું કે ભાઈ હું જ વાઢું હું કાયમ જો આજ નથી ભરી દો ને એમ કરીને એમ કે આજ નથી વાઢી આવી દો ને મારે આ કામ છે. અને આજ તો હે ને કંઈ કામ થયું જ નથી કારણ કે મહેમાન એટલા બધા આવી ગયા બપોર સુધી મેળે ગયા આપણી એક ભેં વ્યાણી હતી એનું કામકાજ હતું પાર્ટ ટાઈમ અને આજે આપણે આખી રાત પાણી વાર્યું અને મેળાનો લાઈવ પ્રોગ્રામ ઘરે બેઠા જોયો કારણ કે ત્યાં જઈને તો બહુ દેખાય નહીં ઓલું ચોખ્ખું દેખાય થાક ના લાગે પાણી વરતું હતું ભેં વ્યાણી તે એનું ધ્યાન રહેતું હતું ઘણું બધું કામ ભેગું કરતા હતા. સવારે ઉઠીને મોડા ગયા મેળે માલઢોરનું કામ કરીને. તો મિત્રો બધા નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થોડો ટેકો દેજો તો ચેનલ થોડીક ગ્રો થઈ જાય કારણ કે આ બધું નવું છે એટલે આમાં કંઈ લગભગ કોઈની લગભગ હાલતી નથી યુટ્યુબમાં ધીરે ધીરે હાલે તો હાલે ને કે ના હાલે એવું હોય અને ના હાલે તો આપણે કંઈ બહુ આગળ વયા નથી ગયા કે અટકે એવું છે નહીં આખ્યું હાલીએ તો પણ લગભગ બધાનું હાલતું હોય એટલે આપણું હાલવું જોઈએ કારણ કે આમાં લીગલી કામ હોય અનલીગલી કંઈ કરવાનું ના હોય એટલે હાલે એમ કહેતા હોય બાકી આ યુટ્યુબ હલાવતા હોય એને ખબર હોય સાચી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો વિડીયો અને ગમે તો લાઈક અને કમેન્ટ કરજો.